હા, એટલે એ સાચું કહું ને, જ્યારે લખતા હતા કે જ્યારે શૂટ કર્યો ત્યારે એવું એટલું કે ઓલું નહોતું કે ભાઈ આપણે આ ફિલોસોફી ઉપર કામ કરવાનું, આમાં બસ દિવાલમાંથી બહાર નીકળે છે, સિમ્પલ હતું. ત્યારે એવું નહોતું વિચાર્યું. આખી ફિલ્મની ફિલોસોફી સાચું કહું ને સાહેબ, બહુ સિમ્પલ કે ભાઈ ઓકે ઘરની બહાર નીકળે છે એટલું દિવાલ તોડશે ને એમાંથી બહાર નીકળશે ને આ તે બધું ડિસ્કસ કરતા હતા. પછી જ્યારે અમે જોતા અને બધું કરતા ને ત્યારે અમુક સીન આ કે ને કે ડિવાઇન શું કામ આને કહીએ, આ ફિલ્મ ડિવાઇન શું કામ છે, તો લાલાએ જાતે પોતાની જાતને ઓલું હોય ને કે આપણો જન્મ થાય તો આપણો કાંઈ ઓલું ન હોય, આપણે ભગવાનની ઈચ્છા ને એ રીતનો આપણો જન્મ, તો આ તો એણે પોતાનો જન્મ પોતાની હાથે દિવાલ તોડીને સેકન્ડ જન્મ કર્યો. અને એ કે ને કે નવો જન્મ, નવો રિબર્થ થાય છે ને એ નાના એવા હોલમાંથી બારો આવે છે. એને ભગવાને એ પૈતા પછી પણ પૈસા નથી આપ્યા, પણ એની સમજણ, એણે જે એનું બધું હતું એ બધું તોડીને એને 21 દિવસ એટલે રહ્યો કે કદાચ હું ખોટો પણ હોઉં, પણ મેં એવું સાંભળ્યું હતું કોઈ બી બેડ હેબિટ કે ગુડ હેબિટને જીવનમાં લાવવા માટે 21 દિવસ હોય તો તમે એ લઈ શકો તમારી ત્યાં. એટલે જ ભગવાને એને ત્યાં 21 દિવસ રાખ્યો અને જાતે એને કંડાર્યો અને એનો રીબર્થ થયો એ જે હોલમાંથી, અને પોતે જ પોતાનો જન્મ કરીને એ બહાર આવ્યો. તો આવી કંઈક એ વાત હતી એમાં. બહુ મોટી વાત છે.